નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં। આ વિડીયોમાં આપણે આજના તાજા અને અગત્યના સમાચાર મેળવીશું। તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને ખાસ કરીને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। સાથે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક પણ જરૂર કરજો। તો ચાલો મિત્રો, આજના સૌપ્રથમ મુખ્ય સમાચાર જોઈએ। ખેડૂતો અને પશુપાલકો માટે ખુશ ખબર આવી। મિત્રો, વાત કરીએ તો હવામાન ક્ષેત્રની ખાનગી સંસ્થા સ્કાયમેટ દ્વારા આ વર્ષે ચોમાસું કેવું રહેશે તેને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। મિત્રો, વાત કરીએ તો આ વર્ષે ચોમાસું સારું રહેવાની આગાહી કરવામાં આવી છે। ચોમાસાના 4 મહિના દરમિયાન લાંબા સમયગાળાની સરેરાશ 868.6 મિલીમીટર જેટલી વરસાદ પડશે, જેના 96 થી 104% જેટલો વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે। ભારત હવામાન ક્ષેત્રની ખાનગી સંસ્થા સ્કાયમેટ વેધર દ્વારા આગાહી કરવામાં આવી છે તે પ્રમાણે આ વર્ષે સમગ્ર દેશમાં ચોમાસું સામાન્ય રહેવાની સંભાવના રહેલી છે। જૂનથી સપ્ટેમ્બર મહિના સુધીમાં 4 મહિનાના ગાળામાં દેશભરમાં 102% સુધી વરસાદ પડશે તેવી આગાહી હાલમાં કરવામાં આવી છે। આમ મિત્રો, વાત કરીએ તો આ વર્ષે ચોમાસું સારું રહેશે તો ખેડૂતો માટે લાભ થશે અને ખેડૂતોનો પાકને પણ નુકસાન નહીં થાય। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ક્ષત્રિય સમાજ અંગે મોટું નિવેદન સામે આવ્યું। મિત્રો, વાત કરીએ તો ક્ષત્રિય સમાજના આગેવાનો અને યુવાનો સાથે ભાજપ સરકાર આતંકવાદીઓ જેવો વ્યવહાર કરી રહી છે। ક્ષત્રિય કરણી સેનાના નેતા રાજેશ શેખાવતની અમદાવાદ એરપોર્ટ પર તાનાશાહી ઢબે ગઈકાલે અટકાયત કરવામાં આવી હતી। ક્ષત્રિય સમાજની બહેનોના અપમાન મુદ્દે રાજેશ શેખાવતજીએ ભાજપનો વિરોધ કર્યો હતો ત્યારે તેમની સાથે આતંકવાદીઓ જેવો વ્યવહાર કરવામાં આવ્યો હતો તેવું નિવેદન ઈસુદાન ગઢવી દ્વારા આપવામાં આવ્યું છે। ઈસુદાન ગઢવીએ ભાજપ સરકાર ઉપર પ્રહારો પણ કર્યા છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ભાવનગરમાં ભૂકંપના આંચકાઓ આવ્યા। મિત્રો, વાત કરીએ તો ભાવનગરમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે। 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાયો હતો। મળતી માહિતી પ્રમાણે 15 થી 20 સેકન્ડ ભૂકંપનું કંપન અનુભવાયું હતું, જેના કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા। 3.2ની તીવ્રતાનો ભૂકંપ 9:52 પર અનુભવાયો હતો। ભાવનગરથી 17 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાની માહિતી સામે આવી છે। ભાવનગરના ગ્રામીણ વિસ્તારો અને શહેરના શિહોર તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં ધરતીકંપના આંચકાઓ અનુભવાયા હતા। જો કે હાલમાં ભાવનગર ડિઝાસ્ટર વિભાગ દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે કે ધરતીકંપમાં કોઈપણ જાનહાનિ કે કોઈપણ વ્યક્તિને નુકસાન થયું નથી। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ। પરસોત્તમ રૂપાલા 16 એપ્રિલે ઉમેદવારી પત્ર ભરશે। મિત્રો, વાત કરીએ તો રાજકોટ લોકસભા બેઠકના બીજેપીના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા 16 એપ્રિલે વિજય મુહૂર્તમાં તેમનું ઉમેદવારી ફોર્મ દાખલ કરશે। રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ પર કરેલી ટિપ્પણી બાદ તેનો ખૂબ જ વિરોધ થઈ રહ્યો છે અને ક્ષત્રિય સમાજે રૂપાલાની ટિકિટ રદ કરવાની પણ માંગ કરી છે। આ વચ્ચે હવે 16 તારીખે રૂપાલા રાજકોટ બેઠક પરથી ઉમેદવારી ફોર્મ ભરશે, જેથી એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે બીજેપી હાઈકમાન્ડ રૂપાલાને બદલવાના મૂડમાં નથી અને તેઓ રૂપાલાની ટિકિટ રદ કરશે નહીં। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો રાજકોટ લોકસભા ચૂંટણીમાં આ વ્યક્તિ આમને સામને આવશે। મિત્રો, વાત કરીએ તો લોકસભાની ચૂંટણી માટે ભાજપ દ્વારા રાજકોટની બેઠક પર કેન્દ્રીય મંત્રી એવા પરસોત્તમ રૂપાલા નામની જાહેરાત કરવામાં આવી છે, જ્યારે કોંગ્રેસ દ્વારા રાજકોટ બેઠક પર ઉમેદવારના નામની હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી। જો કે કોંગ્રેસે પરેશ ધાનાણીને ચૂંટણીમાં મેદાનમાં ઉતારશે। અગાઉ ના પાડ્યા બાદ પરેશ ધાનાણી રાજકોટ સીટ પરથી ચૂંટણી લડવા તૈયાર થયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે। આ મિત્રો, વાત કરીએ તો રાજકોટ લોકસભા ચૂંટણીની બેઠક પરથી પરસોત્તમ રૂપાલાની સામે પરેશ ધાનાણી મેદાનમાં ઉતરે તેવી શક્યતા રહેલી છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો સીબીએસઈ ધોરણ 11 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર। મિત્રો, વાત કરીએ તો સીબીએસઈ બોર્ડ દ્વારા ધોરણ 11 અને ધોરણ 12ની પરીક્ષા પદ્ધતિમાં બદલાવ કરવામાં આવ્યો છે, જે મુજબ હવે પેપર સ્ટાઇલમાં નાના સવાલોને 40%ને બદલે 30% મહત્ત્વ આપવામાં આવશે। કોન્સેપ્ટ આધારિત સવાલોને હવે 50% મહત્ત્વ આપવામાં આવશે। નવી પરીક્ષા પદ્ધતિ મુજબ પ્રશ્નપત્ર બોર્ડે તેની વેબસાઇટ પર મૂક્યું છે। પરીક્ષા પદ્ધતિમાં આ ફેરફાર નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત કરવામાં આવ્યો છે। આગામી સમયમાં ધોરણ 9 અને ધોરણ 10 માટે પણ આ અંગે વિચારણા કરવામાં આવી શકે છે। આમ મિત્રો, વાત કરીએ તો સીબીએસઈએ ધોરણ 11 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર આપ્યા છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી। મિત્રો, વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી મુજબ
આગામી 10 અને 11 એપ્રિલે રાજ્યમાં અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને મિત્રો વાત કરીએ તો આજે 10 તારીખે ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ બનશે તેવી આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નર્મદા સહિતના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ પડશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। જ્યારે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે કમોસમી વરસાદ પડશે તેવી આગાહી હાલમાં હવામાન વિભાગે કરી છે। આમ મિત્રો વાત કરીએ તો ગુજરાતભરમાં આજે અને આવતીકાલે ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી શક્યતાઓ રહેલી છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો અમિત શાહ 19 એપ્રિલે ઉમેદવારી પત્ર ભરશે। મિત્રો વાત કરીએ તો અમિત શાહ આગામી 19 એપ્રિલે ઉમેદવારી પત્ર ભરશે। અમિત શાહ શક્તિ પ્રદર્શન સાથે ગાંધીનગર બેઠક પર ઉમેદવારી પત્ર ભરશે। 18 એપ્રિલે રોડ શો પણ યોજશે। ગાંધીનગર લોકસભાની તમામ વિધાનસભામાં રોડ શો યોજવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે। 18 તારીખે રોડ શો યોજશે અને 19 તારીખે અમિત શાહ ઉમેદવારી પત્ર ભરશે। આમ મિત્રો વાત કરીએ તો લોકસભાની ચૂંટણી પહેલાં 19 તારીખે અમિત શાહ દ્વારા ગાંધીનગરની બેઠક પરથી ઉમેદવારી પત્ર ભરવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો પરેશ ગોસ્વામીની મોટી આગાહી। મિત્રો વાત કરીએ તો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ મોટી આગાહી કરી છે। આગાહી મુજબ આગામી 13 થી 16 એપ્રિલ દરમિયાન રાજ્યમાં કમોસમી વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે, જે બાદ રાજ્યમાં તીવ્ર ગરમીનો અહેસાસ થશે। જ્યારે 21 થી 30 એપ્રિલ દરમિયાન રાજ્યમાં ફરી એકવાર તાપમાન ઊંચું જવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। આમ મિત્રો વાત કરીએ તો શરૂઆતમાં 13 થી 16 એપ્રિલ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી પરેશભાઈ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો મતદાનના દિવસે જાહેર રજા કરવામાં આવી। મિત્રો વાત કરીએ તો મતદાનના દિવસે રજા જાહેર કરવામાં આવી છે। સામાન્ય વહીવટી વિભાગ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે। લોકસભા અને 5 વિધાનસભા પેટા ચૂંટણીને લઈને આ રજા જાહેર કરવામાં આવી છે। આગામી 7 મે 2024ના રોજ રજા જાહેર કરવામાં આવી છે। વધુ મતદાન થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। એટલે કે મિત્રો આગામી 7 મેના રોજ સમગ્ર ગુજરાતમાં રજા જાહેર કરવામાં આવી છે, જેનાથી સામાન્ય લોકો મતદાન આપી શકે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો પોલીસ ભરતી અંગે મહત્વના સમાચાર આવ્યા। મિત્રો વાત કરીએ તો પીએસઆઈ અને એલઆરડી ભરતી માટે મહત્વના સમાચાર આવ્યા છે। પોલીસ ભરતી માટે હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવશે। ઉમેદવારો અહીંથી જાહેર રજાના દિવસો સિવાય જરૂરી માહિતી મેળવી શકશે। આ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે, જેમાં સ્ક્રીન પર દર્શાવ્યા નંબર પરથી તમે માહિતી મેળવી શકો છો। અત્યાર સુધીમાં 1 લાખથી વધુ અરજી કરવામાં આવી છે અને 80,000થી વધુ અરજી કન્ફર્મ થઈ ગઈ છે। 30 એપ્રિલ 2024 સુધીમાં ઓનલાઈન અરજી તમે કરી શકશો। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ચૂંટણી પહેલાં રાહુલ ગાંધી દ્વારા મોટું નિવેદન। મિત્રો વાત કરીએ તો લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વધુ એક મોટું વચન આપ્યું છે। તેલંગાણામાં એક રેલી દરમિયાન તેમણે કહ્યું છે કે જો તેમની પાર્ટી સરકાર બનશે તો દેશની મોટાભાગની સંપત્તિઓ પર કોનું નિયંત્રણ છે તે જાણવા માટે નાણાકીય અને સંસ્થાકીય સર્વે કરવામાં આવશે। આ પહેલાં તેમણે અગ્નિપંથ યોજના રદ કરવા અંગે પણ જાહેરાત કરી છે। જ્યારે એમએસપીને કાયદાકીય ગેરંટી આપવા અને જાતિની વસ્તી ગણતરી કરવા સહિતના ઘણા મહત્વપૂર્ણ વચનો રાહુલ ગાંધીએ આપ્યા છે। ત્યારે જો કોંગ્રેસની સરકાર બનશે લોકસભાની ચૂંટણીમાં તો ખેડૂતોનું દેવું માફ થશે તેવી જાહેરાત પણ રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવી છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો પરસોત્તમ રૂપાલા અંગે જામનગરના મહારાજાનો મોટો પરિપત્ર। મિત્રો વાત કરીએ તો જામનગરના રાજવી પરિવારના જામ શત્રુશલ્યસિંહજીએ રૂપાલા મામલે પત્ર લખ્યો છે। તેમણે કહ્યું છે કે અયોગ્ય વાત બોલવાનો ગુનો કરે તેને સજા થવી જોઈએ। જે બહેનોએ હિંમત દર્શાવી છે તેમને ધન્યવાદ પણ તેઓએ જાહેર કર્યો છે અને પ્રશ્નનો હલ પણ કર્યો છે। લોકશાહી ઢબે વિરોધ કરી રાજપૂત હજુ પણ ભારતમાં છે તે બતાવી દેવાનું જામનગરના જામ સાહેબે કહ્યું છે। આમ મિત્રો વાત કરીએ તો જામનગરના રાજવી પરિવાર દ્વારા તેમજ રાજવી પરિવારના જામ શત્રુશલ્યસિંહજીએ રૂપાલા મામલે મોટો પત્ર લખ્યો છે। તો મિત્રો આ હતા આજના તમામ મુખ્ય સમાચાર। જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને અમારા રોજના તાજા અને અગત્યના સમાચાર સૌપ્રથમ મળી શકે।